વાલજીભાઈ રાઠોડને સાંભળીએ તે પહેલા જિજ્ઞેશભાઈ મેવાણીને વિનંતી કરો કે અલ્પેશભાઈનું સ્વાગત કરશે. જિજ્ઞેશભાઈ મેવાણી સાથે સાથે અલ્પેશભાઈને ફોટો ખોલવાનો ક્યાં છે? ખોલવાનો. અલ્પેશભાઈને રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રી દેવી ફૂલે અને બાબા સાહેબનો ફોટો જિજ્ઞેશભાઈ અલ્પેશભાઈને આપે છે. આ પ્રસંગે અલ્પેશભાઈ, હું રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે વિશે બતાવું તો અલ્પેશભાઈ રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલેને સંતાન થતા નહોતા. એ અરસામાં મહાત્મા ફૂલેના પરિવારે ફૂલેને કહ્યું કે જ્યોતિરાવ તમે બીજા લગ્ન કરી લો. અલ્પેશભાઈ જે ઇતિહાસ સાથે આપણને દગો કર્યો છે એ ઇતિહાસ આપણે ઉજાગર કરવાનો છે. ત્યારે આ નૈતિક મૂલ્યવાળા નેતાએ એના પરિવારને કહ્યું કે બીજી પત્ની કરું, પણ કદાચ તકલીફ મારામાં પણ હોઈ શકે, એને બીજો પતિ કરવાની છૂટ મળશે. તમે વિચારો કે જે મહાપુરુષો આટલી નૈતિકતાથી પોતાના જાહેર જીવનમાં ઉભેલા હોય અને ભારતનો ઇતિહાસ એ મહાપુરુષોના ઇતિહાસને ભણાવવાનું કામ ન કરે તો આ દેશમાં ક્રાંતિ ક્યાંથી આવે? અને સાવિત્રી દેવી ફૂલે જ્યારે બાળકોને ભણાવવા નીકળતા ત્યારે બે સાડી લઈને નીકળે. એ જ્યારે રસ્તામાંથી પસાર થાય ત્યારે મનોવાદી માનસિકતા ધરાવતી બહેનો એમની પર કાદવ નાખે, એની પર છાણ નાખે, એની પર પાણી નાખે. સાવિત્રી દેવી ફૂલે પૂરેપૂરા ભીંજાઈ જાય, ગંદા થઈ જાય, પણ મજબૂત મનોબળ વાળા મારા રાષ્ટ્રમાતા સાવિત્રી ફૂલે એ વર્ગમાં જાય, બીજી સાડી પહેરી લે અને બાળકોને ભણાવે. આ ઇતિહાસ એની સાથે અન્યાય થયો છે એ ઉજાગર આપણે બધાએ કરવાનો છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. હજુ બધાનો અવાજ નહીં આવે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. વેજલપુરની આ સભાની અંદર ઉપસ્થિત ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, અન્ય ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, માફ કરશો આપ બધાને થોડું ખલેલ થયું હશે, પરંતુ આપને એક વિનંતી પણ કરવા માંગુ કે આપણા અવાજને આ લોકો મૂકી રહ્યા છે. એ અવાજ જે દબાયેલો કચડાયેલો અવાજ હતો, જે ગામડાની અંદર ક્યાંક ખોડિયાની અંદર દબાયેલો હતો, એને આ લોકો ઈમાનદારીથી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમામ પત્રકાર મિત્રોને તાળીઓથી વધાવી. આજે જ્યારે મારા પરિવારની અંદર આવ્યો છું, અહીં મારો ભાઈ પણ બેઠો છે, મારો બાપ પણ બેઠો છે, મારી મા પણ બેઠી છે, મારી દીકરી પણ બેઠી છે. જે પ્રમાણે ઉનાની અંદર થયું, પણ દોસ્તો તમે કદાચ જોતા હશો, છેલ્લા 1 વર્ષથી બોલી રહ્યો છું કે ગુજરાતની અંદર મારા દલિત ભાઈઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. કદાચ તમને પણ નહીં ખબર, ઘણા એવા ગામડા છે જ્યાં 1 વાગ્યા પહેલા આપણાને પાણી પણ ભરવા દેવામાં નહીં આવતું. અને વારંવાર બોલતો, બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ કેમ માંગ્યું જિગ્નેશભાઈ? સ્ટેચ્યુ એટલે માંગ્યું, એ આપણો બાપ જે બાબા સાહેબ આંબેડકર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકો ઉત્સવોમાં હતા, મદમસ્ત હતા બધા કે હવે દેશ આઝાદ થયો એટલે તમામ લોકોનો વિકાસ થઈ જશે, તમામ લોકો હવે વિકાસની પથ ઉપર ચાલવા માંડશે. પરંતુ બાબા સાહેબને ખબર હતી કે જે આઝાદી પહેલા અસહિષ્ણુતા, જે અસમાનતાનો નારો હતો, જે એમની સાથે વ્યવહાર થયો, અરે ભાઈ શું કરાય એવું કરો છો? જે આઝાદી પહેલા જે માહોલ હતો, એ માહોલમાં એમની સાથે જે વ્યવહાર થયો, એ વ્યવહારમાં બાબા સાહેબને પણ ખબર હતી જો મારા લોકોને હું કોઈ હક નહીં આપું તો આવનારા સમયની અંદર આઝાદ ભારતની અંદર મારા લોકો ગુલામ બનીને બેઠા હશે. અને જ્યારે સમગ્ર દેશની અંદર ઢોલ નગારા અને ફટાકડા ફૂટતા હતા ત્યારે
એ આપણો બાપ બાબા સાહેબ આંબેડકર, પૂજ્ય બાબા સાહેબ આંબેડકર 4 રૂમની હોડીની અંદર આપણા માટે વિકાસ લખી રહ્યા હતા, આપણો વિકાસ લખી રહ્યા હતા. અને કલ્પના કરો, પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે હક ના આપ્યો હોત તો આજે દલિત સમાજની શું દશા હોત, આજે એસટી સમાજની શું દશા હોત. એ સ્વીકારવું પડે આપણે. અને એ પણ સ્વીકારવા આવ્યો છે ક્યાંક આ બધા પાપના ભાગીદારમાં ઓબીસી ના મિત્રો પણ છે. બાબા સાહેબે જે આપ્યું, હું આભાર માનું છું આ તમામ આંદોલનકારી મિત્રોનો કે જેમણે 1 વર્ષ પહેલા આંદોલન ચલાવ્યું. આભાર એટલે માનું છું કે ગુજરાતની અંદર ઓબીસી એસસી એસટી એમાં ઓબીસી તો એવું માનતા હતા કે બાબા સાહેબે આપણા માટે કંઈ નહીં કર્યું, આમણે તો દલિતો નાપીને જતા રહ્યા, એટલે આપણી સાથે અન્યાય કર્યો છે, એવો માહોલ ગુજરાતની અંદર હતો. પણ એ ઓબીસી ને તો ખબર જ નહીં કે એમને પણ જે 27% અનામત કે જે બંધારણીય હક મળ્યા છે એ આપનારો આપણો બાપ બાબા સાહેબ આંબેડકર છે. અને હું આભાર માનું આ તમામ મિત્રોનો. છેલ્લા 5-6 વર્ષથી હું એક બિન રાજકીય વિચારધારા સાથે કામ કરી રહ્યો છું. ગુજરાતની અંદર લગભગ 10,000 થી વધારે ગામડાઓમાં હું જાતે ગયો છું. ગુજરાતની અંદર એક એવું સંગઠનની કલ્પના કરીને, અને આજે નથી બોલતો, હું છેલ્લા 2-3 વર્ષથી બોલું છું કે ગામની અંદર આપણે તમામ પછાતની એકતા કરો, કારણ કે પછાતના વ્યવહારો પણ સરખા છે આપણા, એમના વ્યવહારો પણ આપણાથી અલગ છે. અને તમામ ગામડાઓની અંદર બોલતો અને જે સંગઠનની કલ્પના કરી હતી, આજે એ સંગઠન ના કોઈની જોડે માગવા ગયો છું, ના કોઈની જોડે કગરવા ગયો છું, ના કોઈ નેતાનો પાલો પકડવા ગયો છું. આજે 40 લાખથી વધારે યુવાનોનું મોટું સંગઠન છે. અને એ મેમ્બર્સ છે, પોતાના પૈસે ચલાવે છે સંગઠન, 100 રૂપિયા આપે છે દર મહિને. કોઈએ કલ્પના નથી કરી. આપણાને હંમેશા ખરીદવાનો પ્રયત્ન થયો, હંમેશા ચૂકવવાનો પ્રયત્ન થયો. ત્યારે મેં એક વિચારધારા મૂકી, પોતાના આત્મબળે નીકળો, ક્યાં સુધી બીજા આધારિત જીવશો તમે. અને એ વિચારધારાને આજે હજારો યુવાનો અપનાવી રહ્યા છે. પરંતુ આનંદ ત્યારે થયો કે જ્યારે આંદોલન ચાલ્યું. અને આંદોલન ચાલ્યું ત્યારે એક વાત મૂકવાનો મેં પ્રયત્ન કર્યો. અને વાત, સાચી વાત, ઘણાને કડવી પણ લાગતી હતી, પણ સાચી વાત મૂકી જ્યારે કે ગુજરાતની અંદર મારા દલિત ભાઈઓ સાથે શું થઈ રહ્યું છે, મારા આદિવાસી ભાઈઓ સાથે શું થઈ રહ્યું છે, મારા ઓબીસી ના મિત્રો સાથે શું થઈ રહ્યું છે. ઓબીસી માં પણ ક્યારેક જોવાનો પ્રયત્ન કર્યો છે એ રાવણ, બજાણિયા, દેવી પૂજક, વિચરતી વિમુક્ત જાતિ, જેમના નામ ઠામ ઠેકાણા નથી, એવાની પણ બહુ જ દયનીય પરિસ્થિતિ છે. જેમને સવારે કમાય તો સાંજે જમવા મળે એવી દશાની અંદર જીવી રહ્યા છે. અને જ્યારે આંદોલન ચાલ્યું ત્યારે આ વાત મૂકવાનો મોકો મળ્યો, ત્યારે એક અવાજ નીકળ્યો, ત્યારે 23 તારીખે ત્યાં ગાંધી આશ્રમ 23 ઓગસ્ટે એક સંમેલન બોલાવવાનું નક્કી કર્યું. લાખો લોકો આવ્યા. ત્યાં મારી કોમલ, મારી દલિતની બેને મને રાખડી બાંધીને એવું કહ્યું હતું કે વીરા, જોજે આ રાખડીની લાજ ના જવા દે. પણ ઉનાકાંડ જે થયો છે એ આપણા બધા જ માટે આઘાતજનક છે. કોઈ એવું માનતું હોય કે મારા દલિત ભાઈઓના પીઠ ઉપર લાકડીઓ પડી છે, અહીંયા હૃદય ઉપર લાકડીઓ પડી છે. એક આપણે વિચારધારા મૂકીએ છીએ. કેટલાક એવા લોકો, આ કયા ગૌ ભક્તો છે જે માનવતાની પૂજા ના કરી શકતા હોય, એમને પ્રાણીઓની પૂજા કરવાનો કોઈ હક નથી. અને ગૌ ભક્તના નામે ગુંડાગર્દી કરવી, ગૌ ભક્તના નામે તોડ પાણી કરવા, એ આખું ગુજરાત જાણે છે. ને સાહેબ, મેં તો એ પણ જોયેલું છે કે ગૌ માંસ ભરેલી ટ્રક જતી હોય, એનું પાયલોટિંગ આ ગૌ ભક્તો કરતા હોય. આ હકીકત છે. હિન્દુત્વની દુહાઈ આપે છે,
હિન્દુત્વની દુહાઈ આપીને મુસ્લિમ સમાજ જોડે લડાવવાનો પ્રયત્ન કરે છે. પણ જિગ્નેશભાઈના તમામ ટીમને અભિનંદન આપું. અને આ આંદોલનના કારણે ગુજરાતની અંદર જે માહોલ બને છે ઓબીસી એસસી એસટી માઇનોરિટીનો, હવે ચોક્કસપણે આપણે જાગૃત થવું પડશે. અને મને પણ એ દિવસો હવે દૂર નથી દેખાતા કે ગુજરાતની અંદર હવે હિન્દુત્વના નામે કોઈ કોમી રમખાણો નહીં કરાઈ શકે, કોઈ આપણને ભરમાવી નહીં શકે. અને એમને પણ પૂછો, શું અમે હિન્દુ નથી જે હિન્દુત્વના ઠેકેદાર બનીને અમને ગૌ માતાની હત્યા માટે મારવા આવો છો? આ હિન્દુત્વના બની બેઠેલા ઠેકેદારો છે. અને એ ઠેકેદારો ને કોઈ નાત જાત ધર્મ નથી. આ એવા લોકો છે જે પોતાના માટે નીકળ્યા છે, અને એવા લોકો હામી બનીને નીકળ્યા છે. પણ ગુજરાતની અંદર જે માહોલ બન્યો છે એ માહોલને કદાચ હું માનું છું કે પરમાત્માની કૃપા છે આપણા ઉપર. આપણા લોકો અજાણ હતા. મેં પહેલા જ કહ્યું એમ, ઓબીસી તો ખબર જ નહીં કે બાબા સાહેબ તો આપણો બાપ છે. અને એ ઓબીસી જ્યારે ઉનાકણ થયો ત્યારે સાહેબ ગર્વ સાથે કહું છું, 16 જિલ્લાની અંદર ઠાકોર સેના અને 16 જિલ્લાની અંદર ઓબીસી એસસી એસટી એકતા મંચના મિત્રોએ આવેદન આપીને એવું કહ્યું કે અમારા સમાજ ઉપરનો અન્યાય હવે અમે સાંકી નહીં લઈએ. કદાચ આપ બધાએ જોયું પણ હશે કે તમામ જગ્યાએ. પણ જ્યારે જિગ્નેશભાઈ નીકળ્યા, જ્યારે એમની ટીમ નીકળી, ધન્યવાદ આપું છું. અમદાવાદથી ઉના ચાલતા જવું સાહેબ, ગાડીમાં થાકી જવાય છે. આ ચાલતા આ લોકો ગયા એ અભિનંદન આપું છું. બહુ અઘરું કામ છે. પણ જ્યારે સમાજ માટે ઈમાનદારીથી તમે નીકળ્યા હોય, સમાજ માટે કંઈક બદલાવ લાવો છે, સમાજની હકની લડાઈ લડવા નીકળ્યા હોય, ત્યારે તમને બળ એ પરમાત્મા આપતા હોય છે. અને તમે જે તાકાતથી કામ કરી રહ્યા છો, ખુલ્લું સમર્થન કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે. પણ આ લડાઈ એ માત્ર એક જિગ્નેશ મેવાણી, કલ્પેશ ઠાકોર કે કોઈ એક વ્યક્તિની લડાઈ નથી. આપણે બધા સાથે મળીને લડવું પડશે. સામાજિક સ્વીકૃતિ કરવી પડશે ને કરાવવી પડશે. ગુજરાતની અંદર સામાજિક સમાનતાનો માહોલ આપણે જ પેદા કરવો પડશે ને તારા રાજકીય લોકો ક્યારેય આપણાને ભેગા નહીં થવા દે. આરએસએસ ના વડા મોહન ભાગવતજીને પણ સવાલ કરું છું, કર્યો તો એક પણ મેં. સામાજિક સમરસતા ચલાવે છે સાહેબ, દુઃખ સાથે કહેવું પડે, એ પ્રોગ્રામ ચલાવનારા પણ આપણા જ ભાઈઓ છે. એ લઈને આવે છે કે આવો સામાજિક સમરસતાની અંદર. હું ધન્યવાદ આપું છું વેજલપુરમાંથી કોઈએ ભગાડ્યા હતા યુવાન મિત્રો, એમને બોલવાનો હક એટલે નથી કે ખાલી દેખાવ કરવો છે. અને એમને એવું હોય સામાજિક સમરસતા જ જોતી હોય તો મોહન ભાગવત સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ, તમારું સંઘ વડાનું પદ ખાલી કરીને મારા દલિત ભાઈને કોઈને બેસાડી દો. પણ એની વિચારધારા દેખાડવાની અલગ છે અને બોલવાની અલગ છે અને કરવાની અલગ છે. સામાજિક સમરસતાની વાતો કરે છે. ગુજરાતની અંદર કેટલી સામાજિક સમરસતા છે એ આપણે બધાને ખબર છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સારા ભારતની અંદર એવું બોલ્યા, આખા ભારતમાં, હું પછાત છું, પછાત છું, પછાત છું. પછાત છો તો તમારા પછાતો કેમ બર્બરતાથી જીવી રહ્યા છે એનો જવાબ આપો તમે. પછાતના નામે વડાપ્રધાન બની ગયા કારણ કે એમને ખબર છે આ લોકોને ગુલાબી સપના બતાવો, આમને મીઠી મીઠી વાતો કરો, આપણાથી ભરમાઈ જશે. અને ભરમાયા પછી એમની નીતિઓ એવી બને કે આપણા વિકાસની ક્યાંય લેવા દેવા ના હોય. એ પછાતના નામે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી સાહેબ કેટલું પછાતોનું ભલું કર્યું એનો જવાબ 2019 માં આપવો પડશે અને 2017 માં પણ જવાબ આપવો પડશે. સાહેબ, સામાજિક સમાનતાનો માહોલ પહેલા તો આપણે ઉભો કરવો પડશે, આપણે એક દિલથી એક થવું પડશે. અને દીકરા તરીકે આવ્યો છું હું તો એ સપનું લઈને આવ્યો છું કે એક ભાણાની અંદર જમતા હોય ને બાપ ને દીકરો બનીને બેઠા હોય, ભાઈ ને બેન બનીને બેઠા એવો પરિવારની ભાવના પેદા કરો. જિગ્નેશભાઈ, એક પરિવાર ઊભું કરો. આ ગુજરાત આપણું છે, ગુજરાતની આખું ભારત આપણું છે. અને પછી જોઈએ છે કે કોણ આપણી પીઠ ઉપર લાકડી મારવાની હિંમત કરે છે. અને એમને એવું લાગતું હોય કે એ આવી બર્બરતા બતાવશે અને આપણે જોઈ રહીશું
આવી પીઠ ઉપર લાકડીઓ પડતી રહેશે તો હાથ પણ કાડામાંથી જુદા કરતા પણ વાર નહીં કરે. વિશ્વાસ છે હજુ પણ ભારતના બંધારણ ઉપર, પૂજ્ય બાબા સાહેબ આપેલા બંધારણ ઉપર, અને બંધારણ ઉપર ભરોસો છે. જોઈએ છે કે કેટલા દિવસ આ લોકો આવું કરે છે. નહીંતર એક દિવસ તો ક્રાંતિ થાય જ છે. પણ આજે જે ક્રાંતિ થઈ છે એ ક્રાંતિને સમગ્ર ગુજરાતના ગામડાઓમાં એકતાનો નારો આપો. ઓબીસી, એસસી, એસટી ને તમામ પછાત ને માઇનોરિટી એકતાનો નારો આપો. અને એકતાનો નારા સાથે આજે જેની જોડે માંગવા જઈએ છીએ, જે સરકારો જોડે માંગવા જઈએ છીએ, તમે રાઈટ ટુ અનામત એક્ટ માંગવાની જે વાત કરી, જ્યારે ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન જોડે મેં અનામત એક્ટની વાત કરી, તેમણે તો પહેલા સવાલ એ કર્યો કે એટલે શું? કારણ કે એમણે એ બાજુ માઇન્ડ જ એપ્લાય નહીં કર્યું. એમને કોઈ લેવા દેવા જ નહીં. બેકલોગ ને રોસ્ટરની વાત કરી તો કોઈ જવાબ ના આપે, આમાં મુંડી હલાઈ. મેં કીધું પથ્થર ઉપર પાણી છે, અહીંયા કંઈ કહેવાથી કંઈ ફરક નહીં પડે. પણ આજે માગવા જઈએ છીએ એમની જોડે, કારણ કે ક્યાંક આપણે પણ મૂર્ખ બન્યા છીએ, આપણે જ બેસાડ્યા છે. ગુજરાતની અંદર 78% છીએ આપણે, અને 78% હોવા છતાં સરકારમાં એ લોકો બેઠા છે જે આપણાને અન્યાય કરે છે. એટલે વિનંતી કરવા આવ્યો છું, સામાજિક સંગઠન લઈને નીકળ્યા છીએ અમે, સામાજિક બદલાવ માટે નીકળ્યા છીએ. અલ્પેશ ઠાકોર તો મરે ત્યાં સુધી રાજનીતિમાં નથી આવવાનો, પણ 100% વચન આપવા પણ આવ્યો છું. 2017માં મુખ્યમંત્રી આપણો બેઠો છે, અને એ વખતે માગવાની જવું પડે, એ વખતે લાઠીઓ નહીં આવે, એ વખતે ફૂલહાર તોરા લઈને નીકળીશું અને આપણા દીકરાઓને ન્યાય આપવાની કેવું વ્યવસ્થા ઉભી કરીને જઈશું કે આવનારા સમયની અંદર બાબા સાહેબે જે બંધારણીય હક આપ્યા છે એનું સાચું અમલીકરણ તો 2017માં કરી નાખીશું આપણે. પણ વિનંતી કરવા આવ્યો છું, સામાજિક સમરસતા કોણે ગોઠવી હતી? આપણામાંનો જ હતો. અમે તો અપનોને લૂંટા, ગેરોं में कहां दम था. આપણાને આપણા જ પાછા પાડે છે, બીજા નથી પાડતા, આપણો જ પાછો પાડે છે. આપણામાં રહેલા એ જયચંદોને પણ ઓળખવાની જરૂર છે આપણે. પણ જ્યાં તમામ મિત્રો, યુવાન દોસ્તો જે કામ કરી રહ્યા છે, આનંદ થાય છે. મને આનંદ થાય છે કે આ જે યુવાન મિત્રો કામ લઈને નીકળ્યા છે, એ કામની અંદર જો મને પણ ક્યાંક મદદરૂપ થવાનો, સહભાગી થવાનો મોકો મળે, અને છેલ્લા 1 વર્ષથી મારી જાતને પણ ધન્ય માનું છું. આજે તો મારા દલિતના ઘરમાં જાઉં છું તો મારી બા એવું કે છે કે આ તો મારો દીકરો આવ્યો છે. ત્યાં આદિવાસીના ખોડિયામાં જાઉં છું તો કહે છે કે આ તો મારો દીકરો આવ્યો છે. એટલે જે ભાવ મળ્યો છે ને, મરતા મરી જઈશ બાબા સાહેબની સાક્ષીએ કહું છું, ગદ્દારી નહીં થવા દઉં, ના કરીશ. પણ એટલું તો ચોક્કસ કહું છું, બાબા સાહેબની સાક્ષી 2017ની સરકાર આપણી બનાવેલી હશે. ને સરકાર એટલે બનાવી છે કે અનામતને એક યા બીજી રીતે આ લોકો છેતરપિંડી કરી રહ્યા છે. ક્યાંક મેરિટની અંદર, ઓપનની અંદર આપણા દીકરા દીકરી આવી જાય તો એને એવું કહેવામાં આવે બીજે મેડિકલની અંદર, અમદાવાદની અંદર એડમિશન મળી શકે. જો તમે અનામતની અંદર જાઓ પણ ઓપનની અંદર જાઓ છો તો તમારે અમદાવાદની અંદર એડમિશન નહીં મળે અને ફોર્મ ભરાવર આવે છે. આ ખૂબ જ મોટું ષડયંત્ર ચાલે છે. અનઓફિશિયલી એ લોકો 51% અનામતનો ઉપયોગ કરી રહ્યા છે. આ બહુ જ મોટું ષડયંત્ર ચાલે છે. તમામ પ્રકારની નીતિઓમાં એમને આપણા માટેનો વિકાસ જોતો નથી. એટલે વિનંતી કરવા આવ્યો છું, અહીંયા જે કંઈ મને બોલવાની તક આપી, અને અહીંયા આટલી વિશાળ સંખ્યાની અંદર આ બધા ઉપસ્થિત રહ્યા ભાઈ જિગ્નેશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપ તમામ મિત્રોને શુભકામના આપું છું. પરંતુ એક એ વાત પણ કહેવા આવ્યો છું કે જિગ્નેશભાઈએ અમિતાભ બચ્ચનને કાગળો લખ્યા, खुशबू गुजरात की, बदबू गुजरात की. બહુ સારી વાત છે. આ બધું ટીવીમાં જોતા ત્યારે આપણા બધાને સવાલ થતો કે આ બધું ક્યાં આવ્યું, અને એનાથી પર્યટન કેટલું વધ્યું એ તો સરકારી આંકડે ખબર પડે કે આવક કરતા જાવક પેલા ટેન્ટ લગાવવામાં વધારે જતી રહી. પણ એક બીજું સૂત્ર પણ લાયા છે, અને આમાં જે કઈ પ્રોગ્રામ થતા અમને પણ કહો આનંદ થશે. એ રસ્તા ઉપર દોડવાનો અને એ કામ કરવાનો,
મારો દલિત ભાઈને, મારો આદિવાસીને, મારા ઓબીસીના કામ આવવાનું. પણ જે વડાપ્રધાન ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કહેલું કે મારી ગુજરાતની બહેનોને કઈ તકલીફ પડે તો તમારા વીરાને કાગળ લખજો, તમારો વીરો દોડતો આવશે, તમારી તકલીફ દૂર કરશે. કહેલું ને, તો એ વીરાને કહેવા માંગુ છું કે વીરા, આ ગુજરાતની તારી બહેનો તારા ભાણિયા પોકાર કરી રહ્યા છે. તારી બેન આ દારૂના બધીના કારણે વિધવા થઈ રહી છે, ભાણિયા અનાથ થઈ રહ્યા છે. આ ગુજરાતની અંદર 60 લાખથી વધારે તારા ભાણિયા બેકાર ફરી રહ્યા છે. આ ગુજરાતની અંદર ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. તો તું અમને જે બોલીને ગયો તો વીરા, હવે તો આવ, આ તારા ભાડિયાને નોકરી અપાવવા અને દારૂબંધી કરાવવા હવે તો આવ. એનો કાગળ લખી રહ્યા છીએ આપણે. 10 લાખથી વધારે કાગળ 1 ઓક્ટોબરે લખી રહ્યા છે. એટલે મારી બહેનો ઉપસ્થિત છે એમને વિનંતી કરું છું કે એને કાગળ લખવો છે. પણ એક બીજો મહા પ્રોગ્રામ કરો. બાબા સાહેબની પુણ્યતિથિ આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 1 કરોડ કાગળ મોહન ભાગવતને લખી આપણે. વેરી ગુડ. અને એમની પાસે જવાબ માંગીએ. જો આપ બધા સંમત થતા હોય તો 1 કરોડ નહીં 2 કરોડ કાગળ લખી જશે. પણ અમને એમની ભાષામાં જવાબ આપવો પડશે. એટલે આપ બધા જ્યારે દીકરા તરીકે, ભાઈ તરીકે સ્વીકારો છે ત્યારે એટલું હું સ્પષ્ટપણે માનું છું કે હું આપનો છું, આપની વચ્ચે જ રહેવાનો છું અને આપના સહકાર હંમેશા મળતો રહેનો. મારો સહકાર હંમેશા આપની સાથે છે. ઓબીસી, એસસી, એસટી ના મિત્રો તમામ આપની સાથે છે. અને આજે નવાઈ એ લાગે છે કે ક્યાંક ઓબીસી ની વચ્ચે જાઉં છું. કાલે ધાંગધ્રાની અંદર 35-40 હજાર વસ્તી હતી સાહેબ, ત્યાં જય ભીમ બોલ્યો ત્યારે હું એવું માનું છું 35-40 હજારમાંથી 25-30 હજાર એકી સાથે બોલ્યા કે જય ભીમ. ત્યાં ઠાકોર સમાજની જ મીટિંગ હતી ખાલી. ત્યાં મારા દલિત ભાઈઓ પણ બેઠા હતા, મારા ભરવાડ મિત્રો પણ બેઠા હતા, બધા જ બેઠા હતા. આ જે નારોના જે માહોલ બન્યો છે, માહોલને આપણે પકડી રાખવાનો છે. હું નહીં, તું નહીં, આપણે આપણા પડાનો નારો, એકતાનો નારો આપણે આવનારા સમયની અંદર સાથે લઈને ચાલીએ. એ જ વિનંતી સાથે વિનમું છું. જય ભીમ, જય ભીમ, જય ભીમ. ખૂબ ખૂબ આભાર આદરણીય અલ્પેશભાઈ. અલ્પેશભાઈ ખરેખર મહામાનવ પૂજ્ય બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું જે સ્વપ્ન હતું કે મારો એસસી સમાજ, મારો ઓબીસી સમાજ, મારો આદિવાસી સમાજ જ્યારે જાગૃત થશે ત્યારે ગુજરાતનું નહીં આ દેશનું સુકાન એના હાથમાં હશે. અને આજે ચોક્કસ દલિત તબકા સાથે જોડાયેલા ઓબીસી તબકાને અને માઇનોરિટી સમાજ એ આવતીકાલે 2017માં બાબા સાહેબના સપનાને સાકાર કરશે. સાથીઓ, 11મી તારીખ પછી જિજ્ઞેશભાઈ સાથે જોડાયેલા પરંતુ આજે જેમને તક નથી આપી શક્યા એવા કૌશિક પરમાર, સુબોધ પરમાર, રાકેશ બહેરિયા, જયેશ સોલંકી, ભૂપત સોલંકી, પ્રતિક રૂપાલા, દીક્ષિત પરમાર અને વિનુભાઈ ઝાપડિયા, તમારો અમે અંતઃકરણપૂર્વક માફી માંગીએ છીએ કારણ કે ટાઈમનો પણ પાબંદી છે. અને હવે સાંભળીએ આપણા વાણી, જેની વાણીમાં દમદાર છે એવા મેવાણી, જિજ્ઞેશભાઈ મેવાણી. એમણે 11મી તારીખથી મોદીજીની ઊંઘ હરામ કરી નાખી છે. દલિત સમાજની આંખમાં, ઓબીસી સમાજની આંખમાં નવા સ્વપ્નો રોપ્યા છે. સાંભળીએ જિજ્ઞેશ મેવાણીજી. જય ભીમ. सभी भाई बहन, माताएं, मंच पर उपस्थित सभी साथी और अल्पेश भाई ठाकुर, मैं गुजरात की सरकार को कहना चाहता हूं कि यदि अब 1 अक्टूबर के दिन जमीन के मुद्दे को लेकर रेल रोको होगा तो केवल दलितों की जमीनों को लेकर नहीं, हम ये मांग करेंगे
कि गुजरात की सारी सरकारी पड़तर जमीन SC ST OBC में बांट दी जाए। अल्पेश भाई के परदादा ने, मेरे परदादा तो कान में कहा था कि सुबह में जो सपना आता है ना वो सच्चा निकलता है। तो मुझे सुबह सुबह एक सपना आया कि 17 तारीख को दिन माननीय प्रधानमंत्री जी दाहोद में गुजरात की मुलाकात के लिए आने वाले हैं। मैंने सपने में देखा सैकड़ों हजारों कुर्सियां उछल रही है। मैं देख रहा था ये कुर्सियां कौन उछाल रहा है, तो मुझे पता चला कि जिसके बैंक के अकाउंट में वो विदेशी काले धन के जो 15 लाख रुपए आने वाले थे वो नहीं आए, वो लोग कुर्सियां उछाल रहे थे। मैंने देखा कि मोदी जी दाहोद और नवसारी जा रहे हैं, तो गुजरात के फॉरेस्ट राइट्स एक्ट के तहत जिन आदिवासी समुदाय की 1,20,000 एप्लीकेशंस का निकाल नहीं हो रहा है, वो आदिवासी साथियां कुर्सी उछाल रहे थे। जिनको 90,000 करोड़ के बजट के बावजूद नर्मदा की कैनालों का पानी नहीं मिला, वो प्यासे गुजरात के हमारे भाई बहन कुर्सी उछाल रहे थे। मैंने देखा कि पिछले विधानसभा के चुनाव के दौरान जो 50 लाख आवास के निर्माण का वचन दिया था और जिनको 5,000 घर भी नहीं मिले, वो गुजरात के बेघर जिनके सर के ऊपर छत नहीं, वो बिना छत के हमारे भाई बहन कुर्सी उछाल रहे थे। हमने देखा कि हजारों की तादाद में या जिन किसानों ने सुसाइड किए उनके परिवार के लोग कुर्सी उछाल रहे थे। जिनके ऊपर राजद्रोह के फर्जी मुकदमे लगे उनके समुदाय के भाई बहन भी कुर्सी उछाल रहे थे। और हजारों की तादाद में जिन दलितों को जमीनों का आवंटन केवल कागज पे हुआ है, उसका फिजिकल पोजीशन नहीं मिला है, उसका प्रत्यक्ष कब्जा नहीं मिला है, वो हजारों की तादाद में दलित समुदाय के हमारे भाई बहन भी कुर्सी उछाल रहे थे। वो लोग भी कुर्सी उछाल रहे थे जो गरीबों में भी गरीब, दलितों में भी दलित, ऐसे वाल्मीकि समुदाय में से है। ऐसे 1 लाख सफाई कर्मियों को गुजरात में न्यूनतम वेतन भी नहीं मिल रहा है, वो लोग भी कुर्सी उछाल रहे थे। मैंने सपने में देखा कि जिन 2.5 लाख सफाई कर्मियों के साथ साथ दूसरे 2.5 लाख कर्मियों को फिक्स वेतन में रखा है, उनका जबरदस्त शोषण हो रहा है, वो लोग भी कुर्सी उछाल रहे थे। तो साथियों, 17 तारीख के दिन मुझे कहने का मन कर रहा है, अब आएगा ऊंट पहाड़ के नीचे। आईबी के कुछ साथी मुझे पूछ रहे थे आप जाने वाले हो, तो मैं जरा स्पष्टता कर दूं, मैं 16 और 17 तो दिल्ली में हूं, लेकिन बहुत से लोग गुजरात में तकलीफ में हैं, तो कुर्सी या तो उछलेगी। यदि भूमिहीन दलितों को 5 एकड़ जमीन का आवंटन नहीं हुआ तो रेल रोको भी होगा, और मैंने सपने में देखा उसके हिसाब से कुर्सियां भी उछलेगी। यदि सारी की सारी सरकारी पड़तर जमीन जो रेवेन्यू लॉ में प्रोविजन है उसके मुताबिक दलित, आदिवासी और ओबीसी में उसका आवंटन नहीं हुआ, तो मैंने सपने में देखा कि कुर्सियां तो उछलेगी। साथियों, आज लांबा वखते एक जुदा प्रकारना मिजाजનું, जुदा प्रकारना સ્પિરિટનું ને જુદા પ્રકારના ટેમ્પરામેન્ટનું જે દલિત આંદોલન ઊભું થયું છે ને હજારોની તાદાદમાં જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે જે ભીમ સૈનિકોની ફોજ કડી છે એના ખભા ઉપર આંદોલન ઊભું છે। સૌથી પહેલા ભીમ સૈનિકો માટે એક તાળી। સાથીઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી ગુજરાતના ने देशना दलित आंदोलन इतिहास में पहली बार एवी घटना बनी कि 25,000 दलितों
ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નામે શપથ લીધા કે જાતિ વ્યવસ્થાએ અમારા માથે જે મેલાણ ગંદા કામ છોડ્યા છે, હવે પછી જીવનમાં ક્યારેય મૃત પશુઓના નિકાલનું કામ કરીશું નહીં. આ એક દલિત આંદોલનના ઇતિહાસની એક ઐતિહાસિક ઘટના હતી. સાથીઓ, અગર દલિત આંદોલન એ આત્મસન્માનની લડાઈ છે, સ્વાભિમાનનું આંદોલન છે, તો જાતિ વ્યવસ્થાએ આપણા લમણે જે ઝાડુ લખ્યું છે, ઉભરાતી ગટરો આપી છે ને મરેલા ઢોર આપ્યા છે, એને કાયમ માટે તિલાંજલિ આપવી રહી. બાકી બાબા સાહેબનો રથ આગળ નહીં વધી શકે. ને સાથીઓ, એટલા માટે વૈકલ્પિક રોજગાર તરીકે આપણે ગુજરાતની સરકારને કહીએ છીએ કે આઝાદીના 70 વર્ષ થયા. જો તમે અદાણી અંબાણીને SR ની જમીન આપી શકતા હોય તો અલ્પેશભાઈ, દલિત આદિવાસી ને ઓબીસી ને કેમ નહીં? અમે સવાલ પૂછવાના છીએ 2017માં. જો અદાણી અંબાણી SR ની જમીનો ફાળવી શકાય તો દલિત આદિવાસી ઓબીસી ને કેમ નહીં? આ સવાલ પૂછીશું ને 2017માં ગુજરાતના ખૂણે ખૂણેથી ગુજરાતની સરકારના સૂપડા સાફ કરીશું. આપણી જે ડિમાન્ડ છે, જે માંગણીઓને લઈને આપણે રેલ રોકો આંદોલન કરવા જઈ રહ્યા છીએ, મને તમારી સાથે એ વાત શેર કરતા, તમારી વચ્ચે વાત મૂકતા આનંદ થાય છે કે જે દિવસે 1 ઓક્ટોબરના દિવસે આપણે રેલ રોકો કરીશું, આપણા સમર્થનમાં માત્ર ગુજરાત નહીં, બીજા 4 રાજ્યના સાથીઓ પણ જોડાવાના છે. અને સાથીઓ, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનીએ છીએ. આપણે એમના વિચાર વારસાને, એમના આંદોલનને કોઈ પણ સંજોગોમાં લાંછન લાગવા નહીં દઈએ. એટલે આપણે કહીએ છીએ કે જ્યારે રેલ રોકો કરીએ ત્યારે કોઈ પણ સંજોગોમાં રેલની પટરીને આંગળીનો સ્પર્શ નહીં થાય. પોલીસના હાથમાં હશે દંડો ને આપણા હાથમાં હશે ભીમનો નીલો ઝંડો. પોલીસ જો બરડા ઉપર લાઠી વરસાવશે તો ખાઈશું, ગુનો દાખલ કરશે એ પણ બેઠીશું, અને જેલમાં મોકલશે તો જેલમાં પણ જઈશું. પણ ભીમનો રથ આગળ વધારવા ને ગામડાના ભૂમિહીન, જમીન વિહોણા દલિત આદિવાસી ને ઓબીસી માટે સરકારની રેલનો રથ તો રોકીશું, રોકીશું ને રોકીશું. સાથોસાથ આપણી માંગણી છે કે એક મૃત પશુ માટે, એક મરેલી ગાય માટે, જેમણે જીવતા દલિતોની ચામડી ઉતેરી, એ તમામ આરોપીઓને જામીન મળ્યા બાદ 5 જિલ્લામાંથી આ રાજ્યની સરકારે તડીપાર કરવા પડશે. 5 જિલ્લામાંથી આપણી માંગણી છે કે દલિતોમાં પણ દલિત એવા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદારોને 7મા પગાર પંચના લાભ સાથે કાયમી કરો, નહીતર એમના માટે પણ અમે રેલ રોકો કરીશું. હમણાં મારા સાથી વીપી વળકરે કહ્યું કે સવર્ણોની દલિતો સાથેની આબડછેટના જો 98 પ્રકાર હોય તો માથું શરમથી ઝૂકવું જોઈએ આપણું કે દલિતોની વાલ્મીકી સાથેની આબડછેટના 99 પ્રકારો જોવા મળ્યા. આપણા માટે શરમનો વિષય છે. એટલા માટે જાહેર મંચ પરથી કહું છું કે મારી 2 બહેનો હોત તો મને આનંદ થાત કે એકનું લગ્ન મુસ્લિમમાં થાત અને બીજાનું વાલ્મીકી પરિવારમાં થાત. સાથીઓ, આ વિચારધારા લઈને આપણે નીકળ્યા છીએ. પણ મેં કહ્યું એમ બરાબર સમજી લેવું પડશે આ વખતે કે નવા મિજાજનું, નવા સ્પિરિટનું આંદોલન એટલા માટે છે કે દલિત આંદોલનના ઇતિહાસમાં કદાચ ગુજરાતમાં પહેલીવાર આપણે એવું કહી રહ્યા છીએ કે અસ્મિતાની લડાઈ છે અને સાથોસાથ અસ્તિત્વની પણ લડાઈ છે. અમને આત્મસન્માન, સ્વાભિમાન અને આત્મગૌરવ પણ મળવું જોઈએ તો રોટી, કપડા અને મકાન પણ મળવા જોઈએ. સાથીઓ, જો રોટી, કપડા અને મકાન મળે પણ આત્મસન્માન ના મળે તેવા રોટી, કપડા અને મકાનની કોઈ કિંમત નથી. અને જો આત્મસન્માન મળે
સ્વાભિમાન મળે ને પેટમાં રોટલો ના હોય તેવા સ્વમાનનો પણ કોઈ મતલબ નથી. ને એટલા માટે આપણે આત્મસન્માનની સાથોસાથ આપણા અસ્તિત્વની લડાઈ લડવાની છે. તમારી વચ્ચે એક હકીકત મૂકું છું, બરાબર મનમાં ઠસાવી લેજો કે 1952માં આ દેશનો પહેલો ભૂમિ સુધારણા કાયદો બન્યો ઢેબરભાઈની સરકાર વખતે. ત્યારે ઢેબરભાઈની સરકારે 55,000 પાટીદાર સમુદાયના ગણોતિયાઓને 12 લાખ એકર એટલે કે 25 લાખ વીઘા જમીન આપી. પણ ત્યારે દલિતોને 25 ઇંચ પણ જમીનોની ફાળવણી ના થઈ. એ ઐતિહાસિક અન્યાયનો આપણે બદલો લેવા નીકળ્યા છીએ. અને કહું છું કે 5 એકર જમીન માત્ર દલિતોને ના મળવી જોઈએ, પણ સાથોસાથ કોળી સમુદાય હોય, ઠાકોર સમુદાયનો ભાઈ હોય કે તમામ ભૂમિહીનોને તમામ રાજ્યની સરકારી પડતર જમીન જે કાયદામાં જોગવાઈ છે પ્રમાણે તમે ફાળવી દો, નહીતર 2017માં ડેફિનેટલી તમારો ગરબો રમતો રમતો ઘેર આવશે. તો સાથીઓ, બહુ લાંબી વાત નહીં કરું. 6 વાગ્યાથી તમે બેઠા છો, તમારી ધીરજ ખૂટી ચૂકી છે, જાણું છું. ખાસ કરીને મીડિયાના મિત્રોનો આભાર. એમના માધ્યમથી હજારો લાખો લોકો સુધી આપણી વાત પહોંચતી હોય છે. તમે બધાએ મને સાંભળ્યો, અલ્પેશભાઈને બીજા મિત્રોને સાંભળ્યા, એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં ફરી એકવાર વિજલપુરમાં એક નાનકડી મીટિંગ કરીશ, પણ તમને બધાને એક વિનંતી છે કે મારા પરિવારમાં કોઈને 1 ઇંચ જમીનનો ટુકડો જોઈતો નથી. આ આંદોલન આ ગુજરાતના ભૂમિહીન SC ST ને OBC માટેનું છે એમ સમજીને 1 ઓક્ટોબરે જે જગ્યા ને જે સમય નક્કી કરીએ, દંડા ખાવાની ને જેલ જવાની તૈયારી સાથે રેલ રોકોના આંદોલનમાં જોડાજો. હું તમને વચન આપું છું, સૌથી પહેલા હું તમારી સાથે માર ખાવાને જેલ જવા માટે રેડી હોઈશ. સાથીઓ, મને સારું લગાડવા ના કહેતા, પણ હૃદયથી કહેજો, જો તમે એવું માનતા હોય હું સચ્ચાઈનું આંદોલન ચલાવી રહ્યો છું, ખરેખર મારી ભાવના શુદ્ધ તમને જણાવતી હોય તો ચોક્કસ હાથ ઊંચો કરીને કહો કે મારી સાથે 1 ઓક્ટોબરના દિવસે કેટલા લોકો જેલ જવાની તૈયારી સાથે રેલ રોકોમાં જોડાશે. તો સાથીઓ, સૌથી પહેલા તો બહેનો માટે તાળી, જેમણે રેલ રોકો માટે સૌથી પહેલો હાથ ઊંચો કર્યો. જો સાવિત્રીબાઈ ફૂલેની જય બોલાવતા હોય તો વેજલપુરની બહેનો માટે પણ એક જય બોલાવીએ. નારી શક્તિ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ, SC ST OBC એકતા જિંદાબાદ, દલિત મુસ્લિમ એકતા જિંદાબાદ. અલ્પેશભાઈએ કીધું નાગપુરમાં સંદેશો મોકલવાનો છે, એટલે બીજું બી એક પોસ્ટકાર્ડ મને હાલત સૂજ્યું કે આપણે મોકલીએ. ને પોસ્ટકાર્ડમાં લખેલું હોય કે ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આ પોસ્ટકાર્ડ 2 જગ્યાએ જવું જોઈએ. એક તો પ્રધાનમંત્રીની સેવામાં દિલ્હી, અને બીજું એમના દ્રોણાચાર્ય જે નાગપુરની ઓફિસમાં બેસે છે ત્યાં. બરાબર સાથીઓ? તો મારી સાથે આ નારો લગાવીએ અને એ સાથે કાર્યક્રમ પૂરો કરીએ કે ગાયનું પૂંછડું તમે રાખો, અરે ગાયનું પૂંછડું તમે રાખો, અરે ગાયનું પૂંછડું તમે રાખો. અરે જય 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 ભીમ, અરે જય 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 ભીમ. SC ST OBC એકતા जिंदाबाद, दुनिया के दलित एक हो, दुनिया की बहनें एक हो, दुनिया के मजदूर एक हो. डॉक्टर बाबा साहब आम्बेडकर जिंदाबाद, सावित्रीबाई फूले जिंदाबाद, शहीद भगत सिंह जिंदाबाद. धन्यवाद साथियों. जय भीम, इनकलाब जिंदाबाद. બહુ ધન્યવાદ. હવે આપણે જેની મહેનતથી અહીંયા આપણે ભેગા થયા છીએ એવા વેજલપુરના 2 વિરલા શ્રી રાકેશભાઈ મહેરિયાનું સ્વાગત શ્રી અલ્પેશભાઈ ઠાકોર કરશે. રાકેશભાઈનું જય 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 ભીમ.
જય 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 ભીમ. એવા રાકેશભાઈની ઓપનિંગ જોડી એવા દીક્ષિતભાઈનું સ્વાગત શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી કરશે. જિજ્ઞેશભાઈ મેવાણી. જય 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 ભીમ. જય 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 ભીમ. અહીંયા જે વેજલપુર અને આજુબાજુના વિસ્તારમાંથી જે મિત્રો અહીંયા દલિતો, વડીલો, માતાઓ, બહેનો અને જે બુઝુર્ગો અહીંયા પધારે છે તે તમામનો ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આપણો ખૂબ ખૂબ આભાર માને છે. જય ભીમ. અને મેહુલભાઈ ચાવડા તરફથી આ સમિતિને 1000 રૂપિયાનું દાન મળે છે. એટલે મિત્રો જેને પણ યોગદાન આપવાની ઈચ્છા હોય સ્ટેજ ઉપર અને સંગઠનમાં જોડાવા માટે જેની પણ ઈચ્છા હોય અહીં આવીને નામ નોંધાવી શકે છે.